શાળાનો પ્રવેશ. જ્યારે શાળા પ્રવેશોત્સવ બની જાય છે ત્યારે શિક્ષણની એક નવી જ સફર શરૂ થાય છે. સફર કોરી સ્લેટથી ટેબ્લેટ સુધીની સફર, લાકડાની બેન્ચથી ભરેલા ઓરડાની સ્માર્ટ ક્લાસરૂમ બનવાની, ભણવાના મનગમતા વિષયોની સફર, શાળાની કામગીરીની દેખરેખ સુધી, અને સફર વિદ્યાના સિંચનથી વિદ્યાની અદ્યતન સમીક્ષા સુધી. શાળા પ્રવેશોત્સવ એક એવી સફર છે કે જે વિકાસના પ્લેટફોર્મ પર પ્રતિ વર્ષ પોતાનું એક નવું માઇલસ્ટોન અંકિત કરતી જાય છે. 2 દાયકા પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવની મૂળભૂત શિક્ષણની આ સફર આજે 2025માં એ તમામ પાસાઓમાં અગ્રેસર છે કે જે ગુજરાતને દેશમાં શિક્ષણ ક્ષેત્રે એક મોડલ સ્ટેટ બનાવે છે. ડ્રોપઆઉટ રેશિયોમાં નિરંતર થઈ રહેલો ઘટાડો, બાળકોની સ્કૂલે આવવાની સતત વધી રહેલી નિયમિતતા, ડેટા આધારિત શાળા શિક્ષણનું સર્વગ્રાહી મોનિટરિંગ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ થકી ગુજરાત રાજ્યના શાળાકીય શિક્ષણમાં પરિવર્તન. ગુજરાતે સાબિત કરી બતાવ્યું છે અહીં ભણતર એ પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પણ આવનારી પેઢીને હાઈટેક બનાવીને વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે પાયો અથવા નાગરિક તૈયાર કરવાનો છે, જેનું પ્રમુખ કાર્ય શાળા વિકાસ યોજના તૈયાર કરવી, શાળાની કામગીરી પર દેખરેખ રાખવી, સરકાર અથવા સ્થાનિક સત્તા મંડળ અથવા અન્ય કોઈ સ્ત્રોતમાંથી પ્રાપ્ત અનુદાનના ઉપયોગની દેખરેખ રાખવી તે છે. શાળા સંચાલનમાં સમાજની સક્રિય ભાગીદારી અને જવાબદેહિતા સુનિશ્ચિત કરવા માટે શાળા કક્ષાએ માળખું તૈયાર કરવામાં આવ્યું છે કે જેને પ્રાથમિક સ્તરે શાળા વ્યવસ્થાપન સમિતિ SMC અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્તરે શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ SMDC તરીકે ઓળખવામાં આવે છે. આ સમિતિની મૂળભૂત જરૂરિયાતમાં સંચાલન, નામાંકન, વાલીઓની ભાગીદારી, વહીવટમાં પારદર્શિતા, સમસ્યાઓનો ઉકેલ, દિવ્યાંગ બાળકો પ્રત્યે વિશેષ કાળજી સાથે શાળા વિકાસની યોજના બનાવવાની સાથોસાથ અન્ય અગત્યની પ્રક્રિયા શામેલ છે. શાળા વ્યવસ્થાપન સમિતિનું માળખું લોકતાંત્રિક, સર્વગ્રાહી અને સપ્રમાણ રહે તે રીતે રચવામાં આવ્યું છે. બાળકોના ગુણવત્તાલક્ષી અને સર્વાંગી શિક્ષણ માટે કોઈ પણ પ્રક્રિયામાં પારદર્શક અભિગમ સાથે આ સમિતિના માળખાની રચના કરવામાં આવી છે. વહીવટ અને વ્યવસ્થામાં પારદર્શિતાની સાથોસાથ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નીડર લીડરશિપ હેઠળ ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રે પોતાનો આગવો એકડો ઘૂંટ્યો છે, જે અંતર્ગત ધોરણ 1માં પ્રવેશપાત્ર દરેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય વિભાગના ડેટાને શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે. 2023-24થી બર્થ રેકોર્ડનો ઉપયોગ બાલવાટિકામાં પ્રવેશ માટે પણ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવાની રાહ પર AI આધારિત સંચાલિત અર્લી વોર્નિંગ સિસ્ટમ વિદ્યાર્થીઓના રેકોર્ડ, શાળાના પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની આગોતરી સૂચના આપે છે. અને ગુજરાતમાં AI આધારિત ઓરલ રીડિંગ ફ્લુએન્સી દ્વારા ગુજરાતીમાં વિદ્યાર્થીઓના વાંચન પ્રવાહનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ફિલ્ડ લેવલના સ્ટાફ દ્વારા થતી શાળા મુલાકાત માટે રિયલ ટાઈમ સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. સ્કૂલ મોનિટરિંગ એપ SMA દ્વારા CRC, BRC ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર થકી રિયલ ટાઈમ શાળાનો ડેટા પૂરો પાડવામાં આવે છે, જે શાળા સંચાલનમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ ભૌતિક અને ડિજિટલ માળખાકીય સુવિધાઓની પૂર્તતા સાથે શાળાઓમાં ફાઉન્ડેશનલ લર્નિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સનું નિર્માણ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે પ્રદાન કરવા માટે રક્ષા શક્તિ સ્કૂલ્સની સ્થાપના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનું અમલીકરણ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનું અમલીકરણ, તો સાથે જ દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનું સફળ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP 2.0 અને સંસ્કૃત શક્તિ ગુરુકુલ થકી શિક્ષણની સર્વાંગીણ સાફલ્ય ગાથા પર
ગુજરાત રાજ્ય પોતાના હસ્તાક્ષર કરી ચૂક્યું છે. 2 દાયકા પહેલાથી શરૂ થયેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની આ સફર આજે શૈક્ષણિક સિદ્ધિઓનો સાગર બનીને ગુજરાતના ઘર ઘરને પગભર બનાવી રહી છે, જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના બાળકોનો ઉદ્ધાર અને પ્રગતિનો પુનરુદ્ધાર કરશે. આજે શાળા પ્રવેશોત્સવ ગુજરાતની પ્રત્યેક સ્કૂલનો ઉત્સવ બની ગયો છે. ઉત્સવ સર્વસમાવેશી પ્રયાસનો, ઉત્સવ શાળાના સર્વાંગી વિકાસનો. સફળ શિક્ષણનો આધાર, જન જન ભાગીદાર.